શાળા એ કોઈપણ વ્યક્તિના ઘડતરનું પ્રથમ પગથિયું કહેવાય છે અને શાળામાં જ વ્યક્તિના ઘડતરની શરૂઆત થતી હોય છે અને વ્યક્તિ તેના બાળપણમાં જ યોગ્ય શિક્ષણ અને માર્ગદર્શન મળી રહે તો તે વ્યક્તિ જીવનમાં સફળ બને છે અને રાષ્ટ્રના નવનિર્માણમાં મહત્વનું યોગદાન આપે છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં અનેકો એવા ગરીબ પરિવારો છે જેમની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાથી તેમના બાળકો સારું શિક્ષણ મેળવી શકતા નથી, તેમજ છેલ્લા ઘણા સમયથી અનેક સંસ્થાઓ દ્વારા જરૂરિયાતમંદ પરિવારના બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય કરવામાં આવે છે, પરંતુ ડીસામાં છેલ્લા 13 વર્ષથી એક જ શિક્ષક સાચા અર્થમાં શિક્ષકની ફરજ અદા કરી રહ્યા છે। ડીસામાં નરેશભાઈ હીરાલાલ જોશી, તેમની ઉંમર 34 વર્ષ છે અને તેઓ એક ખાનગી શાળામાં ધોરણ 6 થી 8માં સામાજિક વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવે છે। નરેશભાઈ જોશી સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનું કાર્ય પણ કરી રહ્યા છે અને છેલ્લા 13 વર્ષથી હિન્દુ ઘર ટ્યુશન ક્લાસીસ ચલાવી રહ્યા છે, જેમાં ડીસા શહેરમાં વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારના બાળકોને નિઃશુલ્ક શિક્ષણ આપવાનું કાર્ય કરી રહ્યા છે। ડીસામાં નરેશભાઈ જોશીએ છેલ્લા 13 વર્ષથી અલગ અલગ વિસ્તારમાં ગરીબ પરિવારમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનું કાર્ય સાથે બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય કરી રહ્યા છે અને પોતાના સ્વખર્ચે બાળકોને શિક્ષણ કીટ આપી ગમ્મતની સાથે બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય કરી રહ્યા છે। અત્યારે તેમની પાસે નાના બાળકોથી ધોરણ 8 સુધી અભ્યાસ કરતા બાળકોને શિક્ષણ આપી રહ્યા છે। નરેશભાઈ જોશી દ્વારા અપાતા અનોખા શિક્ષણને મેળવવા બાળકો પણ તેમની પાસે સામેથી શિક્ષણ મેળવવા આવી રહ્યા છે। ત્યારે તેમના દ્વારા છેલ્લા 13 વર્ષમાં 100 જેટલા બાળકોને તૈયાર કરી શાળાના પગથિયે ચડાવ્યા છે। અત્યારે તે બાળકો સારું શિક્ષણ મેળવી રહ્યા છે। મારું નામ નરેશભાઈ હીરાલાલ જોશી, છેલ્લા 11 વર્ષથી સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલમાં ધોરણ 6 થી 8 સામાજિક વિજ્ઞાન અને આ વર્ષથી જે પુસ્તક નવું અજમાયશી ધોરણ છે શ્રીમદ ભગવદ્ ગીતા, તે બંનેનો શાળામાં સેવા આપું છું। સૌપ્રથમ તો હું જે શિક્ષક તરીકે કામ કરું છું, આપણું ભારત દેશ છો, ભારત દેશ પુણ્યભૂમિ ભારત દેશ કહેવાય છે, બરાબર। હવે આ ભારત દેશમાં મને એક શિક્ષક તરીકે કામ કરવાનો શુભ અવસર મળ્યો છે, એ હું પોતે પણ મારા જાતને નસીબદાર સમજું છું, કેમ કે ભારતમાં અવતાર લેવો અને શિક્ષક તરીકે હું જે અત્યારે કામ કરી રહ્યો છું તે હું કોઈ સેવા નથી કરતો કે કોઈ દાન નથી કરતો, મારી પોતાની જે ફરજ છે એક શિક્ષક તરીકે સમાજમાં જાગૃતિ લાવવાની, તે કામ હું કરી રહ્યો છું। અને તે કામ કરવામાં મને મારા સાથી મિત્રો ભરતભાઈ સાહેબ છે, ભાવેશભાઈ સાહેબ છે, અમારી શાળાના ટ્રસ્ટી ડૉક્ટર સુનિલભાઈ આચાર્ય સાહેબ છે, પછી અમારી શાળાના બેન છે ધનિયાબેન છે, એ લોકોનો પણ ખૂબ સારો એવો સપોર્ટ મને આ બાબતે મળી રહે છે। હું જે ફ્રી ટ્યુશન ક્લાસીસ, એટલે મારું જે ટ્યુશનનું નામ છે હિન્દુ ઘર ટ્યુશન ક્લાસીસ, એવું ઘણા સમયથી આમ તો ટ્યુશન કરું છું, પણ આ વખતે એક હિન્દુ ઘર ટ્યુશન ક્લાસીસ કરી નામ કરી અને ફ્રીમાં ટ્યુશન આપવાનું કામ ચાલુ કર્યું છે। હું જ્યારે આ એક મેસેજ ટાઈપ કરીને મૂક્યો ત્યારે ઘણા બધાના ફોન મારા ઉપર આવ્યા હતા, પણ મેં અંદર લખ્યું હતું 5 થી 10 ગ્રુપમાં જો કોઈ હોય તો મને ફોન કરવો, છતાં પણ કોઈના ફોન નહોતા આવ્યા, પણ મેં જ પછી જાતે 2 દિવસ પ્રયત્ન કર્યો અને આ રીતે મને બાળકોનું એક સારું એવું ગ્રુપ મળી ગયું છે। હવે આ બાળકોને અત્યારે લગભગ કેજીથી આંગણવાડીથી મળીને 8મા સુધીના બાળકો છે। આ બાળકો 1 થી 4, 3, 4, 5મા ધોરણ સુધી ભણે છે, પણ એમને હકીકતમાં જો વાંચતા લખતા કે ગણતા પણ આવડતું નથી। જો આ બાળકોને વાંચતા લખતા અને ગણતા નથી આવડતું તો હવે આગળનું શિક્ષણ એ કઈ રીતે મેળવી શકશે, એ ખૂબ જ ચિંતાનો વિષય છે। એ માટે આ બાળકોને તૈયાર કરવા માટે મેં એક ઝુંબેશ ઉપાડ્યું છે અને આ ઝુંબેશ માટે હું સતત પ્રયત્ન કરું છું અને આ બાળકોને ખાસ કરીને વાંચતા લખતા અને ગણતા આવડે એ મારી પૂરેપૂરી કોશિશ છે।